હેડલાઇન ન્યૂઝ સીધા વેદળક. વડોદરા શહેરના હરણી એરપોર્ટ પાસે રાત્રે નશેબાજ કાર ચાલકે ટુ વ્હીલર ચાલકને ટક્કર મારતા તેઓ રોડ ઉપર ફંગોળાઈ અને પટકાયા હતા. અકસ્માતને પગલે લોકો ભેગા થઈ ગયા હતા અને કાર ચાલકનો પીછો કરીને પકડી લીધો હતો અને મેથી પાક ચખાડ્યો હતો. જ્યારે કારમાંથી વિદેશી શરાબના ક્વાટરિયા પણ મળી આવ્યા હતા. બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે ઘટના સ્થળે દોડી જઈ કારમાં સવાર 2 યુવકોની અટકાયત કરી હતી. વડોદરા શહેરમાં વધુ એક નશેબાજ કાર ચાલકે હરણી એરપોર્ટના ગેટ પાસે અકસ્માત કર્યો હતો. ટુ વ્હીલર લઈને નોકરી પર જવા માટે નીકળેલા શૈલેષભાઈ શાહને ફૂલ સ્પીડમાં આવતા કાર ચાલકે પાછળથી ટક્કર મારતા તેઓ ફંગોળાઈને રોડ ઉપર પટકાયા હતા. બનાવના પગલે લોકો ભેગા થઈ ગયા હતા. ટક્કર મારીને ફરાર થઈ ગયેલા કાર ચાલકનો અન્ય વાહન ચાલકોએ પીછો કર્યો હતો. કાર ચાલક એરપોર્ટ સર્કલથી સીધો સંગમ 4 રસ્તા તરફ વળીને ભાગ્યો હતો. સંગમ 4 રસ્તાથી તે ડાબી તરફ વળીને ધવલ નર્સિંગ હોમ 4 રસ્તા તરફ જઈને વારસિયા રિંગ રોડ પંચશીલ કોમ્પ્લેક્સ તરફ ભાગ્યો હતો. તે એક તરફ રોડનું કામ ચાલતું હોય કાર ધીમે પડતા પીછો કરતા વાહન ચાલકોએ કાર ચાલકને ઘેરી લીધો હતો. બનાવને પગલે લોકોના ટોળા ભેગા થઈ ગયા હતા. રોષે ભરાયેલા ટોળાએ કારમાં સવાર 2 વ્યક્તિઓને નીચે ઉતાર્યા હતા અને મેથી પાક ચખાડ્યો હતો. આ બંને વ્યક્તિઓ દારૂના નશામાં હોવાનો આક્ષેપ સ્થાનિક લોકોએ કર્યો હતો. બીજી તરફ કારમાંથી વિદેશી શરાબના કોટરિયા પણ મળી આવ્યા હતા. દરમિયાન પોલીસને જાણ કરાતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને બંને યુવકોને પોલીસ મથકે લઈ જઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. અમે એરપોર્ટ ગેટ જૂનું એરપોર્ટ કરું એના ગેટની બહાર બાકડા પર બેઠા હતા. ગાડીવાળો એકદમ રમફાટ આવ્યો અને પેલા જે દાદા સાઈડમાં જતા હતા એ દાદાની ઉપર આને ગાડી ચડાવી દીધી અને દાદા હવામાં ઉછળીને નીચે પડ્યા. કુદરતનું સારું છે કે ભાઈ એમને કશું વાગ્યું નહીં. મારા ભાઈબંધને ત્યાં બેસાડીને હું ગાડીનો પીછો કરવા ગયો તે એરપોર્ટ સર્કલ પર એને મારા પર ગાડી ચડાવી દીધી અને જે એરપોર્ટના સીસીટીવીમાં દેખાશે અને ત્યાંથી એરપોર્ટથી પણ ત્યાં ગાડી ભાગ્યો. હું પાછું મારું એક્ટિવા લઈને એની પાછળ ભાગ્યો અને અત્યારે અહીંયા વારસિયા રિંગ રોડ પર એને પકડ્યો અને વારસિયા રિંગ રોડ પર અહીંયા ખાલી પોલીસને બોલાવીને એમને ગાડીમાં કેટલા માણસ? ગાડીમાં 2 માણસ હતા અને એ લોકો દારૂ પીધેલા હતા અને એ બધું અંદર પડેલું છે. ધાક ધમકીમાં એવું કહેતા હતા કે તો કોઈ વાંધો નહીં, તમારે પોલીસ સ્ટેશન જવું હોય તો જજો, અમે બધું અમારી રીતે કરી દીધું છે. ઓળખાણનું કોઈનું નામ એમ દીધું હોય એવું મને નથી ખબર, પણ એવું કીધું હતું કે તો બધું પૂરું થઈ જશે અમારી. એ બોલ્યા હતા ત્યારે મેં એવું કીધું કે ભાઈ તમારી જે ઓળખાણ હોય પોલીસ આવે એમને બતાવી દેજો તમે. એક ભાઈ ગાડી દારૂ પીતો એરપોર્ટ આગળથી અથાડતો એક કાકાને ગયડા માણસને આખો ઉડાડી દીધો છે અને ઉડાડતો અહીંયા આવ્યો છે અને એક ભાઈ એનો પીછો કરે છે. એની જિંદગી બચી ગઈ છે પણ એ કાકાનો જીવ બચાયો છે અને આ ભાઈને અહીંયા પકડ્યો છે એના છોકરા દ્વારા. અહીંયા પીધેલા જ હતા અને એની આખી ગાડી દારૂથી ફૂલ ભરેલી છે અને સિગ્નેચર ની બોટલો છે કંપનીની. हर समस्या की डेडलाइन. हेडलाइन न्यूज સીધા વેદળક.